દાખલા નંબર 4 ત્રણ દાખલા સુધી આપણે જોયું હતું. હવે દાખલા નંબર 4 છે એની અંદર પણ માહિતી એવી આપેલી છે fi અને xi નું ખાલી લખ્યું છે જેથી હમણાં વાત થઈ હતી fi ui આ બંનેનો ગુણાકાર એ લખી શકાય. તો એ જ વાત આપણે આમાં કરવી છે. તો જોઈ તો xi ગોતવી હોય તો 65 અને 68 આ બેનો સરવાળો કરી તો 65 અને 68 થશે 65 અને 68 8 ને બાદ 13 નો તેવડો વધી 1 6 6 12 ને 1 133 જે છે એના અડધા કરવા પડે ભાગ્યા 2 તો થશે 66.5 ત્રણ ઉમેરતા રહેવાના તંતરનો જ ગાળો છે બધાયમાં 66 પછી 67 68 અને 69 તો 69.5 70 71 અને 72 72.5 75.5 78 80 ને 81.5 82 83 અને 84.5 તો આ આપણને મળ્યો મધ્ય કિંમત. તો એ ધારી લઈએ સૌથી મોટી આવૃત્તિ છે 8 તો 75.5 આપણો એ થશે. હવે ui ની વાત કરીએ તો ui જોતો હોય તો xi માંથી એ બાદ કરવાનો. તો xi 75 ઉપરની જે રકમો બધી છે આયા 0 આવશે, 0 ની ઉપરની બધી માઈનસ આવશે, બાદબાકી આપણે જેમ કરી છે એમ જ કરશું. 75.5 માંથી 66.5 બાદ 0 15 રાખીએ અહીંયા 15 માંથી 6 જાય તો 9 અહીંયા 6 0 9.0 અહીંયા આવશે માઈનસ 9 તો થયા જ એને ભાગાકાર કરશું કેટલા સાથે 3 નો ગાળો છે મિત્રો તો 3 તો 9 ભાગ્યા 3 કેટલા થશે -3 -2 -1 જો આ ગણતરી નો કરવી તો થાય પરંતુ શું થાય ખબર છે એમાં થોડી ભૂલો થવાની શક્યતાઓ ખરી. તો એ ભૂલો થાય પણ કઈ રીતે થાય 0 છે -1 -2 -3 પણ આ બધું 1 2 અને 3 આમ પણ થાય પણ આમાં ભૂલો થવાની શક્યતા અને ગોખણપટ્ટીની એક વાત થાય એટલે આ બાબત ધ્યાન રાખવી. આપણો દાખલો સાચો કે ખોટો એ ખ્યાલ આવી જશે. 2 6 -6 4 8 -8 3 1 3 -3 આ 0 7 1 7 4 8 2 6 ચાલો સિગ્મા fi અહીંયા આવશે સિગ્મા f. તો સિગ્મા fi -8 નીકળી જાય -6 નીકળી જાય તો વધે શું -8 ને -6 નીકળી જાય પ્લસ માઈનસ 2 છે આમ થયું તો વધે કોણ તો વધશે 3 માઈનસ અને પ્લસ 7 3 માઈનસ અને પ્લસ 7 વધે માઈનસ પ્લસ માઈનસ 7 માં 3 જાય તો 4 આ 4 આવશે સિગ્મા fi તો fi 4 આવ્યો. હવે સિગ્મા fi ની વાત કરીએ તો સિગ્મા fi છે આનો સરવાળો કરીએ 8 ને 2 10 10 ને 7 17 18 19 20 21 ને 4 25 ને 5 30 આનો સરવાળો થશે 30. હવે સૂત્ર મિત્રો મૂકવાનું છે સીધું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h અગત્યનું ui હોય ત્યારે h મૂકવો પડશે. હવે a આપણે ગોતીએ કેટલો છે 75.5 પ્લસ fi ui છે 4 સિગ્મા fi છે 30 ગુણ્યા 3 છે મિત્રો 10 30 આમ થયું 75.5 પ્લસ 4 ના છેદમાં 10 આપ સૌ જાણો છો 0.4 છેદમાં 10 હોત તો 2 0 આવત 1000 હોત તો 3 0 આવત 0.4 0.5 અને 4 બંને સરવાળો કરી દઈએ તો
5 ને 4 9 75.9 આ 9 હોય તો ચાલે 90 ચાલે 900 પણ ચાલે એટલે અહીંયા આપણે લખશું 75.9 x બાર બરાબર હવે દાખલા નંબર 5 માં વર્ગો તમને આપ્યા છે 0 થી 52 53 થી 55 56 તેના થોડુંક નિરાતે તમે જોશો તો અહીંયા 52 અહીંયા 53 અહીંયા 56 58 59 અધારો ઉદ્દેશો બિંદુ સરખા થતા નથી આવું જ્યારે આવે ત્યારે તમારે સૌપ્રથમ વર્ગ સીમા બિંદુમાં તમારે એને ફેરવવા પડશે જેમ ધોરણ 9 માં આપ શીખી ગયા છો પહેલા લેક્ચરના અંતે મેં એવું પણ કીધું હતું કે આપણે વર્ગ સીમા બિંદુ તરફ જ્યારે દાખલો આવશે ત્યારે જશું તો વર્ગ સીમા બિંદુમાં કઈ રીતે ફેરવવામાં આવશે તો કે 0.5 આમાંથી દૂર કરવાના તો 50 માંથી 0.5 દૂર કરો તો 49.5 અને આમાં 0.5 ઉમેરવાના તો 52.5 હવે અહીંયા શું કરવાનું તો કે 52.5 દૂર કરવાના એમાંથી 55.5 55.5 થી 58.5 કાંઈ નથી કરતો મિત્રો ફક્ત એક જ વસ્તુ કરું છું 0.5 અને આમાંથી 0.5 દૂર કરું છું અહીંયા 59 આવ્યા તો કેટલા આવશે 58.5 61.5 હવે અહીંયા છે 62 તો કેટલા આવશે 61.5 64.5 હવે વર્ગ સીમા બિંદુ ઉપરથી આપણે મધ્ય કિંમત મિત્રો નક્કી કરશું તો આ fi ને હજી એક સ્ટેપમાં પાછળ જવા દઈએ 15 110 135 115 અને 25 તમને ખ્યાલ છે શું કામે અહીંયા હું fi લખું છું કે xi લખું છું જેથી કરીને આપણે ગુણાકારની અંદર સરળ બને હવે 49.5 માંથી 52.5 પ્લસ કરો xi જોઈએ છે આપણે તો 0 પોઈન્ટ 9 ને 2 11 ને 12 નો બગડો વધે 1 5 ને 4 9 ને 10 102 ભાગ્યા 2 51 આનો મિત્રો કરો તો એટલો જ થાય 50 અને 52 102 તો આપણે જે સરળ લાગે તેની મધ્ય કિંમત લેવી બંનેની મધ્ય કિંમત મેં તમને ગોતી દીધી વર્ગ સીમા બિંદુ વાળાની પણ ઈ થાય આની ઈ થાય કારણ કે આમાંથી 0.5 દૂર ગયા આવો 0.5 ઉમેરે અધારો વધવો સરખી થાય એટલા માટે આપણે કોઈ પણ રીત એમાં મધ્ય કિંમતમાં લેશું તો આની અંદર આવશે 51 કે ભાઈ એવા 51 ની આપણે ખબર પડી ગઈ હશે નખ્યા લાવો તો વિડિયો જોઈ લેવો ખબર પડે હા હવે 53 થી 55 એટલે કે 2 ભેગા થશે પણ અહીંયા તમે ગણો તો 3 થાય જો 49.5 માઈનસ 52.5 એટલે કે 52 માંથી 49 સરળ રહી આપણને ગણવાથી ચાલો 0 12 માંથી 9 10 11 12 3 પોઈન્ટ 4 0 3.0 પણ આને ગણો તો એમ આવે નહીં 2 આવે તો આપણે એટલા માટે વર્ગસીમા બિંદુ મિત્રો લખી ગઈ આ લખી નાખે છે ઘણા બધા મિત્રો +2 તો નો આવે અહીંયા તમારે 3 ઉમેરતા જવા પડે 51 છે 52 53 ને 54 55 ને 57 58 59 ને 60 61 62 ને 63 આ રીતે થાય હવે અહીંથી આપણો દાખલો હવે શરૂ થઈ ગયો છે જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા તો હવે શું કરવાનું કઈ રીત ગણવી છે એ મુજબની જો fi xi રીતે ગણો તો બહુ મોટા દાખલા થાય ગુણાકાર તો ui વાળી રીત જ આપણને સરળ પડે જેથી સરળતાથી પૂરું થાય તો ui સૂત્ર થશે xi - a છેદમાં h xi માંથી a બાદ કરો અને h મૂકી દો એટલે આપણો જવાબ આવે તો ઈ જવાબ આપણે લખવો છે તો સૌપ્રથમ મોટી કિંમત જોઈએ આવૃત્તિ જોઈએ તો 135 મોટી છે તો 57 છે એ બને
57 એ બને. જો તમે આની લેવા ગયા હોય તો અહીંયા 57 નો આવે, ખોટું આવે. એટલે દાખલો પહેલેથી જ ખોટો પડે, પછી સ્ટેપના ના તે કાંઈ આવે નહીં, રહી જાય બધું. હવે તો xi - h છેદમાં h, તો xi માંથી એ બાદ કરીએ મિત્રો, પહેલા લખી નાખીએ એની સામે 0. હવે સીધું લખવું હોય તો આમ લખાય -1 અને 2. પણ આમ ન લખવું હોય તો ગણતરી કરીએ શું થાય છે. ગણતરી કરવી હોય તો આમ થાય. કેટલામાંથી કેટલા બાદ થાય? તો કે 57 માંથી 51 બાદ કરો, ભાગ્યા 3 કરો. 57 માંથી 51 બાદ કરો તો કેટલા થશે? 6 ભાગ્યા 3 2. તો 2 આવશે, અહીંયા આવશે ને -2 આવે, પછી -1 અને 2. ઘણા બધા મારા મિત્રો એવા છે મારી જેમ લખી નાખે, પણ આપણે ગણતરી કરવી જેથી કરીને અમારે તો વિદ્યાર્થીઓ બદલતા હોય, અમે તો એના જ હોય, પણ આપણે ગણતરી કરતી જ આવી જેથી ખબર પડે આમાં શું કરે છે સાહેબ. FIU ચાલો 15 × 30 માઈનસ 110 માઈનસ 0. અહીંયા 135 ન લખાઈ જાય, ધ્યાન રાખવું. 115 25 2 50. ચાલો મિત્રો, સિગ્મા FIU ની વાત કરવી છે. આમાં એક વધારાની વસ્તુ એક અહીં તમે જોઈ શકો છો, શું? વર્ગ સીમા બિંદુ. તો આ દાખલો જ્યારે પૂછાય છે ત્યારે આ મોટા ભાગના લખતા નથી, 80% લોકો સીધું જ કરી નાખે છે. તો હવે નહીં આપણને સાદુરૂપ આપણે બધાને આનું થશે 140 માઈનસ, અને આનું કરશું આપણે 165. 140 અને 165 5 2. મોટાની નિશાની કોણ મોટું છે, આ કે આ? આ. તો આની એટલે કે પ્લસની 165 મોટા છે, તો આનો સરવાળો 165 છે. તો કેટલા આવશે? હજી એક વખત અહીં લખી દઉં, 165 માઈનસ 140 થશે 25. તો આ 25 આવ્યો અહીંયા, તો આમ લખવાનું થાય x બાર બરાબર a પ્લસ સિગ્મા FIU છેદમાં સિગ્મા FI ગુણ્યા h. હવે મિત્રો એ આપણી પાસે છે 57, આ 57 પ્લસ FIU સિગ્મા FIU છે 25, આ 25, અને બીજું છે સિગ્મા FI ગણવાનો બાકી છે. જો આ રીતે ગણતા રહો તો જ ખબર પડશે શું બાકી છે શું નહીં. તો સિગ્મા FI ની ગણતરી કરીએ તો આવશે 400 પૂરા. સિગ્મા FI બરાબર આવશે 400. મિત્રો અહીંયા લખશું 400 ગુણ્યા 3. હવે ગમે તે કરો, તમારી પાસે ન્યા ઉપર અંશ નાનો જ આવશે. આ 57 25 તરી 75, આ 75 ભાગાકાર 400. તો અહીંયા ભાગાકાર તમારે ઊંધો જ કરવો પડશે, મતલબ 400 મોટા જ આવશે અને 75 નાના જ આવશે. તો એનો ભાગાકાર પોઈન્ટમાં આવે 0.1875 આવશે. આનો ભાગાકાર આવશે 57 ના 57 પ્લસ 0.1875. ઘણા બધા બાળકોને આ ભાગાકાર ન આવડતો હોય એ ધોરણ 9 ના વિડિયો જોઈ લે, કારણ કે એમાં ભાગાકાર આ છે. અને એના સિવાયને ન આવડતો એ ભાગાકાર તો ધોરણ 4 ના વિડિયો જોઈ લે, કારણ કે ભાગાકાર આવડવો હોય તો ગતિની વાત છે. તો 75 ભાગ્યા 400 0.1875 અને 57 તો થશે 57.1875. તો x બાર બરાબર મળશે. હવે આ જે પોઈન્ટ 75 છે આમ પણ લખી શકાય. પોઈન્ટ પાછળનો ત્રીજો આંકડો છે, આ ત્રીજો 5 6 7 8 અને 9, આ ત્રણ જે 4 5 સંખ્યાઓ જે છે એ હોય પોઈન્ટ પાછળના ત્રીજા અંકમાં, તો તમારે એ અંક એમાં બીજા અંકમાં ઉમેરવાનો. મતલબ 8 છે તો 1 ઉમેરવાનો, 6 હોય તો 1 ઉમેરવાનો, 7 હોય તો 1, 8 હોય તો 1, 9 હોય તો 1, કોઈ પણ સંખ્યા હોય 1 ઉમેરવાનો. તો થાય શું? 57.19. આ તમારો જવાબ. દાખલા નંબર 6. દાખલો
100 થી 150, 150 થી 200 આ બધા દાખલાઓ મિત્રો આપણા જે ગણીએ છીએ એ મધ્યકના છે. બધાયમાં આ જ સૂચના છે, મધ્યક. સરેરાશ કે કોઈ ભલે ઈ જ છે. તો એવો જ દાખલો જોઈએ. 100 થી 150, 150 થી 200, 200 થી 250 બધાની વર્ગ લંબાઈ પહેલી વસ્તુ જોવાની છે. વર્ગ લંબાઈ સરખી છે. તો વર્ગ લંબાઈ સરખી હોય આપણી જે મોસ્ટ રિલેટેડ જે રીત છે UI વાળી ઈ જ ગણશું. તમને એમ થાય કે XI વાળી ગણવી છે તો પણ ગણાય અને DI વાળી ગણવી છે તો એ ગણાય. તમને મજા આવે એ ગણાય ભાઈ. પણ મને આમાં મજા આવે તો આપણે આ ગણીએ. તો 150 અને 100 થશે 250. 250 ભાગ્યા 2 125. 125 આ મિત્રો લખ્યા. હવે ઉમેરતા જાશું 50 50 175. ત્યારબાદ 225 250 200 25 પછી 75 આવશે મિત્રો અને 325. આ રીતે આપણે ગણતરી કરી. કેમ એવું લખ્યું છે? જો સરવાળો ભાગ્યા 2 કરશો આ જ રકમ આવશે. હવે UI સૌથી મોટી રકમ. હવે આપ સૌને આવડી ગયા હશે દાખલા. A 0 0 ચાલો એક ગણી લે. XI માંથી a બાદ કરીએ 225 માંથી 125 બાદ કરીએ 100. 100 ભાગ્યા 50 2. 100 ભાગ્યા 50 2 આવે. 2 પણ કેવા આવે? માઈનસ આવે. 0 ની ઉપરના બધા માઈનસ હોય, 0 ની નીચેના બધા પ્લસ હોય. આ જ ગણતરી કરવાની છે આપ સૌએ. આમાં ગોખવાની વાત નથી, ગણતરીની વાત છે. ગણતરી ખોટી હોય તો આપ કોમેન્ટ કરી શકો, શેર પણ કરો કે આ દાખલો ખોટો છે. આ જ વસ્તુ એમાં આવે છે. તો હવે 4 નું 8 -8 5 એકા 5 -5 2 એકા 2 2 2 4. હવે સિગ્મા fi નો સરવાળો કરીએ તો 12 ને 4 16 ને 4 20 ને 5 25. સિગ્મા fi બરાબર આવશે 25. અને આનો સરવાળો કરવો હોય તો 4 ને 2 6 8 ને 5 13 પણ કેવા માઈનસ પ્લસ માઈનસ 6 માં 13 તો 7 તો વધે, મોટા નિશાની માઈનસ તો માઈનસ આવે. ખાસ અગત્યની આ રીત. જો માઈનસમાં ઘટાડા થયા તો દાખલો ગોટે ચડી જાય. તો 2 માર્ક એ ગોટે ચડી જાય. આ ગોટો નો થાય એટલા માટે ખાસ સરવાળા બાદબાકીના નિયમો ધોરણ 6 અને 7 માં આવતા એ જ નિયમો સાથે આપણે દાખલા ગણીએ છીએ. સૂત્ર મૂકીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આની અંદર કિંમત મૂકવી છે તો મૂકી દઈએ. a બરાબર 225 પ્લસ fi ui છે -7 સિગ્મા fi છે 25 ગુણ્યા h 50. કોઈક જ એવો દાખલો છે મિત્રો કે જેની અંદર છેદ મોટો થતો હોય. બાકી મોટા ભાગના દાખલાઓમાં આપણે જે ટ્રીક છે એ મુજબ કરો તો જવાનું. 225 તો મૂક્યા, ચાલો 7 5 35. કા ઉડાડી પણ જાય એટલે થોડોક નાનો થઈ જાય. 25 2 50. હવે 7 2 14 કરી દો, સીધો થઈ જાય મિત્રો. 7 2 14. તો માઈનસ પ્લસ માઈનસ 225 માંથી 14 બાદ કરશું તો 211 આવશે. મોટા પદની નિશાની પ્લસ. તો x બાર બરાબર મને મળશે 211. સાતમા દાખલામાં હવે વિચારો, UI વાળી રીત આપણે લેવી છે. હવે તમને ખબર પડી ગઈ છે UI વાળી રીત લે. તો હવે UI વાળી રીત લેવી છે તો સૌથી મોટી આવૃત્તિ આ. તો સૌથી મોટી આવૃત્તિ 2 થાય છે. તો તમને કઈ લેવાય? તમે કયું કઈ લઈ શકો? તો કે આ લ્યો તો -2 આવશે અને આ લ્યો તો એક જ માઈનસ આવે. તમને મજા આવે લેવાય.
આપણે એક નાની એવી ગુજરાતીમાં કહેવત છે, એ પછી આપણે ત્યારે વાત કરશું એ કહેવત. પણ આની અંદર પહેલા આ લેવાનું છે. તો આ રીત લેવી છે. તો અહીંયા આને લેવો છે આપણે એ. તો પહેલા તો મધ્ય કિંમત તો છે નહીં આપણી પાસે, મધ્ય કિંમત ધારણ કરવી પડશે. તો મધ્ય કિંમત લેવી હોય તો 0.00 વત્તા 0.4 તો થશે 0.02. 0.02 0.0 થશે 6. 4 નો જગ્યા છે આમાં, વિસ્તાર ન કહી શકાય પણ વર્ગ લંબાઈ કહી શકાય. પછી આવશે 6 ને 4 10. હવે 0 10 નો આવે મિત્રો. શું કામ નો આવે તમને કહું. 0.06 0.04 ચાલે 10 ને 0 વધી ગયા કેટલા આવ્યા 0.10. 10 ને 4 14 ને 4 18 ને 4 22. આ આપણને મળી છે શું આવૃત્તિ ની મધ્ય કિંમત મળી છે વર્ગોની. હવે આવૃત્તિની કામ છે આપણે આ 9 આલ્યો કોઈ પણ ચાલે મિત્રો, પણ બીજો નો આલે. બીજો લ્યો તો મોટી રકમમાં માઈનસ આવશે, ગુણાકાર મોટા થશે. આ નો લઉં તો આને એ દઈ દઉં. ચાલો અને એ આપી દઉં તો આ 0 બની જાય બધા એની સીધી રેખા. હવે શું કરવાનું? xi માંથી a 0.6 માંથી 0.2 0.04 પણ કેવા માઈનસ. અને એમાંથી એની કેટલી હતી વર્ગ લંબાઈ 0.04. 0.04 આ 0.04 ભાગાકાર કરશો આનો તો શું વધશે? ભાગાકાર કરો તો બધું ઉડી જાય, કઈ ન વધે તો એક. પણ કેવા માઈનસ 1 0 1 2 3 અને 4. આ તો પછી આવશે ને તમને શું કરવાનું છે. આમાં નીચે આવતા જાય પ્લસ આવતા જાય તો 0.10 માઈનસ 0.6 અને 0.4 આવે પછી ભાગાકાર કરો. હવે તો આ રીતે આપને ગણતરી કરતી જવાની, છતાં ન ખબર પડે તો મને પૂછી શકશો કોમેન્ટ કરીને. હવે 4 એકા 4 માઈનસ 4, 9 એકા 9 2 2 4 4 3 12 2 4 8. ચાલો મિત્રો પ્લસ 4 માઈનસ 4 11 12 ને 20 9 29. જો આમ ન કર્યું હોત તો અહીંયા માઈનસ આવતા તો 2 માઈનસ થાય, પણ 1 માઈનસ થાય સેમ બને ત્યાં સુધી આવું જ્યારે આવે ત્યારે ઉપરની રકમને તે તમારે કરવાનો છે. આ ચેપ્ટર મિત્રો બહુ અગત્યનું છે, ખાસ કરીને મારા જેવા મિત્રો જે સ્ટાર વાળા છે. સ્ટાર બેચ કહેવાય. સ્ટાર બેચ કેને કહેવાય? એટલે કે 20 માર્ક આવ્યો તો સ્ટાર બેચમાં 6 દી 24. આ સ્ટાર બેચ વાળા માટે અગત્યનું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. તમે થોડું ધ્યાન દેશો એવી આશા છે આપ સૌ પાસે. નકર પાછું દેવું જો ધ્યાન. હા હવે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi છેદમાં સિગ્મા fi ગુણ્યા h આવું થશે. તો a આપણી પાસે છે 0.06 વત્તા સિગ્મા fi હોય 29. સિગ્મા fi છે નથી મારી પાસે તો પાછો ગોતવો પડશે. 9 ને 9 18 ને 20 ને 24 ને 26 ને 30 30 થશે એનો સરવાળો. અહીંયા 30 મૂકું છું ગુણ્યા h. મિત્રો હવે h આપણી પાસે છે ને તે પોઈન્ટમાં છે તો 0.04 પોઈન્ટમાં છે તો એને દૂર કરવો હોય પણ થઈ શકે, ન કરો તો પણ ચાલે. 29 ગુણ્યા 4 કરો તો પણ થાય. પોઈન્ટ દૂર કરવો હોય તો 0.06 આનો ભાગાકાર કરી લેવા મિત્રો. આનો ભાગાકાર છે એ થોડો અટપટો થશે પણ તો જ સરળ થશે દાખલો. તો આનો ભાગાકાર કરશો 29 ભાગાકાર 30 સાથે તો એનો જવાબ જોઈએ ભાગાકાર કે આપ સૌને ખ્યાલ હશે કેમ કરવો પડશે. 30 અને અહીં 29. હવે મિત્રો 29 ભાગાકાર 30 તો થશે 0.97. તો આ 0.97 નો ગુણાકાર
કેની સાથે કરવાનો તો કે 0.04 તો મિત્રો અહીંથી જ ભૂલ પડે છે આ દાખલા તો 0.97 ગુણ્યા 0.4 પોઈન્ટ પાછળ 4 અંક કાપી નાખવાના એટલે વધશે કેટલું તો કે 0.039 વધશે પ્લસ 0.06 આ બધાનો એકસાથે સરવાળો કરીએ 0.06 પ્લસ 0.039 મળશે 0.09 પોઈન્ટ પાછળનો ત્રીજો અંક પણ આમ કરી શકો અથવા 0.01 અથવા x બાર બરાબર તમને મળશે શું x બાર બરાબર શું મળશે 0.099 ત્યારબાદ દાખલા નંબર 8 એની અંદર જોતી આય હવે આની અંદર વર્ગ લંબાઈ છે એ ચલિત છે મતલબ અહીંયા 6 અહીં તમે જોવો તો 4 અહીંયા 4 અહીંયા 8 અહીંયા 10 અહીંયા 2 તો અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ છે મિત્રો તો આપણે યાદ છે વર્ગ લંબાઈ અલગ હોય તો એક જ વસ્તુ કરવાની છે શું કરવાનું સૌપ્રથમ મધ્ય કિંમત ગોતવાની છે ત્યારબાદ એનો ગુણાકાર કરવાનો છે fix તો 6 ભાગ્યા 2 3 જો આની અંદર તમે વર્ગ લંબાઈ અલગ છે તો બધાની ગણતરી તમારે કરવી પડશે 16 ભાગ્યા 2 8 14 ને 10 24 ભાગ્યા 2 12 2 ને 3 ને 34 ભાગ્યા 2 17 48 એટલે 24 ભાગ્યા 48 ભાગ્યા 2 24 3 ને 2 5 5 ને 16 બીજા એટલે કે 50 ને 16 બીજા એટલે 33 66 થશે એટલે 33 એટલે છેલ્લું 4 ને 3 7 47 4 ને 3 7 એટલે 78 ભાગ્યા 2 39 આવું થશે હવે ગુણાકાર કરવાનો છે થોડો ગુણાકાર જો ઘડી આવડતા હશે તો બે જ ગુણાકાર એક જ ગુણાકાર મોટો છે એ પણ સીધો થઈ જશે તો જોઈએ 11 3 33 8 10 80 12 17 84 17 24 96 33 અને 39 મિત્રો આનો સરવાળો છે સિગ્મા fi નો સરવાળો આપણે જોઈએ તો સિગ્મા fi નો સરવાળો 40 અને સિગ્મા fi xi ની પણ જરૂર પડશે એનો સરવાળો છે 499 બીજા કોઈ સરવાળાની આપણે જરૂર નથી સીધું જ સૂત્ર ધોરણ 9 માં આપ શીખી ગયા છો તે મુજબનું x બાર બરાબર સિગ્મા fi xi સિગ્મા fi આવું સૂત્ર છે મિત્રો આપણે સૂત્રની તારવણી કરી હતી ત્યારે આપણને કીધું હતું સિગ્મા fi xi અને સિગ્મા fi બરાબર શું થાય x બાર થાય તો એ જ વસ્તુ આ છે ઘણા એવો પ્રશ્ન કમેન્ટ્સ હતી કે x બાર એટલે શું તો x બાર એટલે આ જ વસ્તુ છે હવે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi છે 499 અને સિગ્મા fi છે 40 499 ભાગાકાર 40 સાથે આ ભાગાકાર તમે કરો બે રીતે થાય 499 ભાગ્યા 4 કરીને એક પોઈન્ટ કાપી શકો છો એ નાનો ભાગાકાર થાય તો આવશે 12.475 આટલો ભાગાકાર થાય ફરીથી એક વાર કહું 499 ભાગ્યા 40 કશો ભાગાકાર 12.47 આમ પણ તમે લખી શકો 12.48 પોઈન્ટ પાછળનો બીજો અંક છે એ 5 છે તો આ પણ થાય 12.48 x બાર બરાબર તો આ તમારો જવાબ ઘણી બધી વખત આ જવાબ આપેલો હોય છેદમાં જ્યારે 3 અંક હોય ત્યારે પોઈન્ટ પાછળ 3 અંક આવવા જોઈએ અને 2 અંક હોય ત્યારે પોઈન્ટ પાછળ 2 અંક આવવા જોઈએ તો આ રીતે આપણો દાખલા નંબર 8 ત્યારબાદ દાખલામાં ફરીથી એક વખત કે જે વર્ગો છે એ કેવા છે
ચલિત નથી, સોરી, એટલે કે એના વર્ગ લંબાઈ છે અલગ અલગ છે. તો વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે જ આપણે આ રીત કરવાની છે. હજી એક વખત કહી દો, આ વર્ગો આપેલા છે છતાંય કેમ આ કરેલું? તો હજી એક વખત આ વર્ગોની વર્ગ લંબાઈ બધાની અલગ છે, એટલા માટે બધાની મધ્ય કિંમત ગોતવાની, ત્યારબાદ એનો ગુણાકાર ભાગાકાર કરી અને દાખલો પૂરો કરશું. ત્યારબાદ જોઈએ 9મા દાખલામાં છેલ્લો દાખલો આ લેક્ચરનો 14.1 નો. હવે આ પણ દાખલો FIU ની રીતે જ ગણશું. આપણને જ્યારે કોઈ પણ ચોખવટ ન આપેલી હોય, તમને સરળ લાગે એમ આપણે દાખલો ગણશું. હવે xi શોધવી પડશે. 5 ને 4 9 એટલે 100, 100 ભાગ્યા 2 50. વર્ગ લંબાઈ બધાની સરખી છે. વર્ગ લંબાઈ છે 50 તો 10 60, 10 10 50 માં 10 ઉમેરો તો 60, 60 માં 10 ઉમેરો તો 70, 10 80, 10 90. હાલો હવે ui xi માંથી a બીજું કઈ આવશે તો કે આ શું આવશે? છેદમાં h. આ છેદમાં h પણ અગત્યનો છે મિત્રો. xi માંથી a એટલે તો xi a છે આપણી પાસે કઈ સૌથી મોટું કોણ છે? 11. તો આ a, તો આ a તમારો છે આ એની અંદર જ બધી વસ્તુઓ સમાયેલી છે. 70 માંથી 50 છે તો 20. 20 ભાગાકાર કરશું 10 સાથે તો 2, પણ કેવા ઉપરની સાઈડ છે તો -1 0 1 અને 2. હવે તમને બધાને આ રીત આવડી ગઈ છે એવી આશા રાખીએ છીએ આપણે. હવે FIU 3 દુ 6 -6 10 એકા 10 -10 11 0 0 8 એકા 8 3 દુ 6. આ બધાનો ગુણાકાર કર્યો, બીજું કઈ ઉડાડી તો આવી જાય. 10 માંથી 8 જાય તો 2, પણ કેવા મોટા નિશાની -2. હવે FI સિગ્મા સરવાળો વધતા જાય. 10 ને 3 13, 13 ને 7 20 ને 21 ને 3 25 ને 35 આવશે. કેટલા આવશે? 35. હવે સીધો અહીં લખીએ x બાર બરાબર સૂત્ર a પ્લસ સિગ્મા FIU છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આ a મિત્રો વારંવાર કહું છું, વચ્ચે રાખજો. હવે a આપણો છે 70 નો, સિગ્મા FIU આપણી પાસે છે -2, સિગ્મા FI છે 35, h છે 10. હવે છેદ પણ ઉડાડી શકાય, ઓમ પણ થાય, બે વસ્તુ થઈ શકે. તો આપણે આની અંદર આ 70 એમ લખીએ પેલા 2 10 20 કરીએ. 2 ગુણ્યા 10 20, આ -20 છેદમાં 35. -20 ભાગાકાર 35 સાથે કરો, આમાં પણ મોટો ભાગાકાર થાય તો 70 પ્લસ. હવે -20 ભાગાકાર 35 તમે કરશો એટલે ઘણો બધો મોટો ભાગાકાર આવશે. એમાંથી આપણે ફક્ત પોઈન્ટ પાછળના 2 અંક -0.57 આટલી જ ગણતરી લેશું. 70 માંથી બાદ કરી દે મિત્રો, જોઈએ કેમ થાય. 70.00 -0.57 10 9 9 અહીં આવશે 6 3 9 માંથી 5 જાય તો 4, આ પોઈન્ટ 9 અને આ આવશે 6 69.43. તો આ x બાર બરાબર મને મળ્યો શું? 69.43. તો આ મારો જવાબ બને. તો અહીંયા આપણે 14.1 પૂર્ણ કરીએ છીએ. ન સમજાય ફરીથી એક વખત જોશો, અથવા ઘણા બધા મિત્રોના સવાલ છે તો એ રિમાઇન્ડ કરશો અને રિમાઇન્ડ કર્યા રાખશો ચેપ્ટર, તો જ તમને આમાં ખ્યાલ આવશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.